તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ ને? આજ તો આપણે આવી ગયા એક નવા વિડીયોમાં. આપણે વિડીયોમાં આવીને આપણે કીધા આપણી વાડીએ, અહીંયા આપણી વાડીએ આજ તો થયું હતું માવઠું, વરસાદ ફૂલ વર્યો હતો. આપણા બધા માંડવીના ઘર ફૂંકાઈ બધા થઈ ગયા, બગડી ગયા છે. હવે આમાં ભૂકોય નકરો નીકળીએ, માંડવી નકરો નીકળીએ ને રાતના આપણે આવ્યા ડુકેરા. ચારેકોમાં આપણે ડુકેરાના પગલા છે. આપણા વાડીમાં ડુકેરા મારી ગયા ચક્કર, કાંઈક ભર હે ને ઉખેરા હે, કાંઈક બગાયરા ભર હે. તો ફાઇનલી મિત્રો મારા બાપા એક ભર આમ કરે છે, કેટલા ભર માંડવીના પહેરેલા છે. આપણા 25, 30 થી 40 ભર હે માંડવીના. આ બધા વરસાદના પરલી ગયા છે. આ હિયારામાં થયું માવઠું, ચારેકોમ બધા ખેતરોમાં ભર જ પડ્યા છે. માવઠું એટલું બધું થયું કે માંડવી કાઢવાનું હવે બધું ફૂંગાઈ ગયું. હમણાં આ ચારેકોમ આપણા ભર જ છે ને આપણે ખેતરમાં મારી ગયા ડુકેરા ચક્કર, જ્યાં ડુકેરા હમણાં પગલા છે. આ બધાય આપણા ભર છે ને, બધાય ભર હવે પરલી ગયા છે. અહીંથી જો ડુકેરા ક્યાંય આખા ખેતરમાં ચક્કર મારી ગયા. ડુકેરા કવરાયું મૂક્યા ભાઈ. જો અહીંયા આપણે ભર છે ને વિખેલો છે આ ડુકેરાનો, જો આ રહ્યું અહીંયા પડ્યો છે. જો આ ભર વિખેલો છે, જો આ ડુકેરાના પગલા અહીંયા ભર વિખેલો છે. આપણી ભરની દશા બગડી ગઈ. હવે આમાં આપણે આ ખેરુનું તો અત્યારે કોઈ નથી, માથે માવઠું થયું હતું. અહીંયા આપણે સરસ મજાનો ગુવાર ઉભેલો છે. જે આપણે પલક બેન જો ભાઈ ગુવારો લઈને ઊભી ગઈ છે. સરસ ભીંડા વાવેલા છે. ભીંડામાં કેવા ગાય ખાય છે ચરો, બાપ દીકરો બે ગાય ચારે છે. કેવું સરસ મજાનું આપણે ખર છે અહીંયા. જો મિત્ર ગાય કેવી સરસ મજાની ઊભી ખર બર ખાય છે. તો આપણી વાડીમાં વાવલ હતી. અહીંયા નારિયેળી વાવલ છે, અહીંયા આંબો વાવલ છે, પાછો આ બાજુ આંબો વાવલ છે. અને અહીંયા આપણી સરસ મજાની જાંબુરી વાવલ છે મિત્ર. અને અહીં આંબો વાવલ છે ને અહીં આંબો જ વાવલ છે. થોડા સા સપોર્ટ કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. વિડીયો में મજા આવે તો લાઈક, કોમેન્ટ ને શેર કરો. આ બાજુ આપણી બખાઈ વાવલ છે. આ મિત્ર અહીંયા આપણી બખાઈ છે બધું ગંડી. અહીંયા આપણી ગાડી છે. આપણે તો વાડીએ રખડવાનું છે. આપણે બીજા પરામાં જઈએ, ત્યાં આપણે પાથરા પૈરા છે. અહીંથી આપણે મારેલ છે આ ઝાટકો. આ ચાય કરીને ડુકેરા આપણે ખેતરમાં આવીને ઝાટકો ટપી ગયા ને અહીંયા આપણી બધી માંડવી પૈરી છે પાથરે. જો મિત્રો આ બધી માંડવી પાથરે જ પૈરી. હવે આપણે આની વારી અહીંયા કેવા ભર વાળેલ છે એવા આપણે આમાં ભર વારવાના છે. ભર વાળવા આપણે અહીં થયો વરસાદ, ભર હિયારામાં માવઠું થયું આ ગુજરાતના ખેડૂમાંથી. આ ગુજરાતની ખેડૂની દશા આમે નહીં અને આમે નહીં. આ બિચારા ખેડૂત બધા મરી ગયા, માથે ઓઢીને અત્યારે રડે છે. એક તો આપણે ભૂકોઈ ગયો ને આપણી માંડવી એ ગઈ. આ જો મિત્ર આપણા ચહેરાની ફૂંગાઈ ગયા, પાય પીટાઈ ગઈ. આમાં અત્યારે બધી વારીમાં માંડવી બધી પાથરે જ પડી છે. થયો તો વરસાદ થઈને આપણે ઢાંકી મૂક્યા બધા ભર હતા તાકીયાની માથે વરસાદ ના પડે. આ સારા બધા 2-4 ભર ઢાંકેલા છે, બાકી બધા ભર આપણે ખુલ્લા છે. કેમ કે આ ઢાંકા ઢકાય નહીં, આ વીણાય નહીં ને ગોઈતા ક્યાંય ગોટાય નહીં. આવી દશા છે અમારા ખેડૂ ભાઈઓની. જો મિત્ર આટલા 4-5 ભર ઢાંકલ છે, બાકી સારા ભર બધા આપણે ઉઘારા જ છે. કેમ કે આપણે સીટ્યું અહીં માવઠું ગુજરાત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. આપણે તો ખેતરમાં રખડી અને મોજ કરી રખડી એવા હાટો કે ડુકેરા આપણા ખેતરમાં આવ્યા હતા. મેં તમને ઓલા ડુકેરાના પગે દેખાઈ રહ્યા હતા. ચારીકોમાં આપણે જો ભર અહીંયા બીજો ભર ઢાકેલ છે અહીંયા. અને જો મોહનભાઈ જાય છે હેઠો ટપીને, એ ડુકેરાના પગ બધે ડુકેરા આવ્યા કઈ બાજુથી છે. જો આમાં કાગળ બાંધી જેથી કરીને આપણે ભર પરલે નહીં. 2-3 ભરમાં કાગળ ઢાંકો, ભરે કે થોડા કાગળ ઢાંકવાનો હોય. જોવું મિત્ર તો મિત્ર અમારે તો થયો તો બહુ જનો વરસાદ, અમારી તો દશા બગડી ગઈ. હવે અમે ક્યાં જાય, કોને કહે કે અમારી બધી માંડવી પરલી ગઈ. ખેતરની સામે તો ખરાબ, આ ખરાબામાં આપણે આવી ગયા રખડવા. આપણે જતા વાડી ખેતરમાં હાલતા આપણે પગ ભરાઈ ગયા બધા ગારાવાળા.
જો આ મિત્ર આ ગારાવાળા પગ બધા ભરાઈ ગયા. જે આ ગારાવાળા પગ હવે આપણે જવાનું છે આમ ખરાબામાં. એક સરસ મજાની કંડી છે આપણે ઊભી છે બખાઈ ને વાં આપણી ગાડી ઊભી છે ને આ બધો ખરાબ બને. અહીંયા વાહે આપણે થાંભલાનો તાર છે જોવા. અહીંથી જો કેબલ ખેંચવાના હજી બાકી છે. આપણે તો આમાં રખીને હવે આપણે આવી ગયા આપણે ઢકેમાંથી રખડતા આવી ગયા આ બાજુ. આ બાજુ બાવર ને બીરજ ઊભું હોય ખેતરમાં. હવે આપણે જઈએ છીએ છુપરીએ થાકી આપણે થાકીએ બોરો ખાઈ અને નિરાતે બેસી આપણે. अगर તમને वीडियो पसंद है वो लाइक कमेंट शेयर सब्सक्राइब करना बिल्कुल ना भूलें. महिला एक नवा एक वीडियो में